આજે આપણે પ્રશ્ન નંબર 7, 8 અને 9 જોઈશું, જેમાં પ્રશ્ન નંબર 7 છે 8,23,97,654માં લાખના સ્થાનમાં રહેલ અંક કયો છે? લાખના સ્થાનમાં જોઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. લાખના સ્થાનમાં 3 છે, તો આમાં જવાબ આવશે સી. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ તો 59,631માં 5ની સ્થાન કિંમત શું છે? આમાં 5ની સ્થાન કિંમત જોઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000 એટલે 50,000 આવશે. તો 50,000નો જવાબ છે બી. अब તો બીમાંથી ટીક કરશું. પ્રશ્ન નંબર 9 જોઈએ તો 135 અને 153 સંખ્યાઓમાં 3ની સ્થાન કિંમતોમાં કેટલો તફાવત છે? હવે આપણે આમાં થોડુંક રફ નોકમાં આપણે કરવું પડશે. એમાં જોઈએ તો 135માં 3ની સ્થાન કિંમત 30 થાય અને 153માં 3ની સ્થાન કિંમત 3 થાય, તો આપણે 30માંથી 3 બાદ કરીએ તો 27. તો આમાં જવાબ આવશે 27, જે આપણે હશે સી. પ્રશ્ન નંબર આપણે 10 જોઈએ તેમાં 27,307માં 7ની સ્થાન કિંમતો વચ્ચે શું તફાવત છે? તો આમાં 7 બે જગ્યાએ આવે છે, એક એકમના સ્થાનમાં અને એક હજારના સ્થાનમાં. બે વચ્ચેનો તફાવત શું છે આપણે તેનો આપણે જવાબ શોધવાનો છે. તો એક છે 7,000ના સ્થાનમાં છે તે રાખીએ અને એક છે 7ના સ્થાનમાં. હવે આમાં આપણે બાદબાકી કરીએ, કરવાની છે. તો આમાં જોઈએ તો 7,000માંથી 7 કાઢીએ તો 6,993 જવાબ આવે. તો આપણે આમાં જવાબ આવશે એ. તો આપણે આમાં એ ઉપર ટીક કરશું. પ્રશ્ન નંબર 11 જોઈએ તો 5,43,823માં કેટલા અંક 3ની સ્થાન કિંમતોમાં લખેલો તફાવત છે?